ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મીઠી સેવોની રેસીપી, જે હોળીના તહેવારમાં બધાના જ ઘરે બનતી હોય છે। અહીંયા માપમાં 1 પેકેટ જેટલી સેવો લઈ લીધી છે। હવે એક પેન લઈ લીધું છે, તેમાં આપણે ઘી ઉમેરી દેવાનું। ત્યાર પછી તેમાં આપણે થોડું તેલ ઉમેરવાનું છે। જો તમે એકલા ઘીથી બનાવવું હોય તો પણ બનાવી શકો। હવે તેને સેવોને અંદર ઉમેરી અને ધીમા તાપે શેકી લેવાની છે। જો તમે તાપ વધારે રાખશો તો તે સેવો બળી જશે, જેથી ગેસની ફ્લેમ ઓછી રાખવાની। હવે આપણી સેવો શેકાવા લાગી છે। હવે તેમાં આપણે ઉમેરી દેવાની છે અડધો કપ જેટલી ખાંડ। જો તમારે વધારે ઓછી કરવી હોય તો કરી શકો છો। મેં અડધો કપ લીધી છે અહીંયા। તેને બરાબર મિક્સ કરી દેવાની। હવે તેમાં આપણે અડધો કપ જેટલું પાણી ઉમેરી દેવાનું છે અને ધીમા તાપે જ થવા દેવાનું છે। 2 મિનિટ જેટલું થવા દઈએ, જેથી આપણી સેવો સારી રીતે ચડી જાય। હવે 2 મિનિટમાં આપણે અહીંયા 1 ચમચી જેટલું ઘી લઈ લીધું છે અને કાજુ અને બદામના ટુકડા ઉમેરી અને તેને ફ્રાય કરી લેવાના છે અધકચરા, જેથી તેનો ટેસ્ટ સારો આવે સેવોમાં। અહીંયા ફ્રાય થઈ ગયા છે। આપણે સેવો જોઈ લઈએ તો ચડી ગઈ છે બરાબર। હવે તેમાં આપણે ઇલાયચી પાવડર ઉમેરી દેવાનો થોડો, જેથી તેનો ટેસ્ટ સારો આવે। હવે તેમાં આપણે ફ્રાય કરેલા કાજુ અને બદામ ઉમેરી દેવાના। તેને પણ મિક્સ કરી દઈએ। જો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।